જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. મિત્રો, આજે આપણે વાત કરીશું ગૂગલ ઓથેન્ટિકેટર વિશે. આપણે આજકાલ જોતા હોઈએ છીએ કે ફેસબુક, જીમેલ, ઇન્સ્ટાગ્રામ આ બધા જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ છે તે હેક થતા હોય છે. મિત્રો, આ એકાઉન્ટ હેક થાય છે એનું કારણ શું? કેમ કે તેના ઉપર કોઈ સિક્યુરિટી આપણે એટલી રાખતા નથી. ખાલી ને ખાલી યુઝરનેમ અને પાસવર્ડ નહીં મિત્રો. 2 સ્ટેપ વેરિફિકેશનમાં પણ એક એડવાન્સ સ્ટેપ છે જેને આપણે ઓથેન્ટિકેટર એપ કહીએ છીએ, જેમાં આપણે ગૂગલ ઓથેન્ટિકેટર બેસ્ટ છે. આને સેટઅપ કરવું આપણા કોઈ પણ જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શા માટે? મિત્રો, જ્યારે પણ તમે તમારું ઇન્સ્ટાગ્રામનું અથવા ફેસબુકનું અથવા જીમેલનું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો છો, તેના પછી પણ 2 સ્ટેપમાં એક કોડ માંગે છે જે તમારા મોબાઈલ નંબર ઉપર આવે છે. પણ શું થાય કે SMS ફોરવર્ડિંગની કોઈ APK આવી ગઈ અને તમારા જે OTP પડે છે, જે કોઈ વેરિફિકેશન કોડ પડે છે, તે હેકર પાસે પણ જાય છે. તો મિત્રો, આવા કેસમાં તે લોકો તમારું જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમાં પણ લોગિન થઈ શકશે. તો શું આનાથી બચવાનો કોઈ ઉપાય છે? તો જવાબ છે હા, ગૂગલ ઓથેન્ટિકેટર. આ એપ્લિકેશન કેમ? આપ યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો, ત્યારબાદ આપણી પાસે 6 આંકડાનો કોડ માંગવામાં આવશે આ ઓથેન્ટિકેટર સેટઅપ કર્યા બાદ, જે માત્ર ને માત્ર આપે ઇન્સ્ટોલ કરેલી અને સેટઅપ કરેલી ગૂગલ ઓથેન્ટિકેટરની એપ્લિકેશનમાં દર 30 સેકન્ડે રીજનરેટ થતો રહેશે. આમ એ કોડ કોઈ OTP કે SMSમાં આવવાનો છે નહીં, કોઈ મેલમાં આવવાનો નથી. માત્ર ને માત્ર એ એપ્લિકેશન ઓપન કરતાની સાથે આપણને એ કોડ જોવા મળશે, જે દર 30 સેકન્ડે નવો હશે. જેથી કરીને જો કોઈ હેકર અથવા બીજી અન્ય વ્યક્તિ આપનું જીમેલ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ યુઝ પણ કરતી હોય આપણી સાથે સાથે, તો તેની પાસેથી પણ આપણે આ એક્સેસ છીનવી લઈએ છીએ આ ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કર્યા પછી. એમ આપણે હેક થતા તો આને બચાવીએ જ છીએ. તો મિત્રો, ચલો આજે જોઈશું ગૂગલ ઓથેન્ટિકેટર જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કેમનું સેટઅપ કરવું. ચલો જોઈએ. અહીં આપણે ગૂગલ ઓથેન્ટિકેટરને ઇન્સ્ટાગ્રામમાં સેટઅપ કરવા માટે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી સૌથી પહેલાં ગૂગલ ઓથેન્ટિકેટર ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ એને ઓપન આપો, ગેટ સ્ટાર્ટેડ આપો અને કન્ટિન્યુ કરો. અહીંયા આ એડનો ઓપ્શન છે, એમાં એન્ટર અ સેટઅપ કી, એમાં જાઓ. બસ અહીંયા સ્ટોપ થઈ જાઓ અને હવે ઇન્સ્ટાગ્રામ ખોલો. અહીંયા પ્રોફાઇલમાં જવાનું રહેશે તમારી. અહીંયા 3 ડેશ જે ઉપર દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરો. પહેલો જ ઓપ્શન અકાઉન્ટ સેન્ટર, તેમાં જાઓ. ત્રીજા નંબરનો ઓપ્શન પાસવર્ડ એન્ડ સિક્યુરિટી, તેના પર જાઓ. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, તેમાં ગયા બાદ ID સિલેક્ટ કરો ઇન્સ્ટાગ્રામની. અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્સ્ટાગ્રામ પણ આપણને ઓથેન્ટિકેશન એપ રિકમેન્ડ કરી રહ્યું છે. નેક્સ્ટ આપો. અહીંયા હંમેશા કોપી કી આપવાની, કોપી કી. ત્યારબાદ અહીંયા ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ તમારે લખવું હોય અથવા ઇન્સ્ટાગ્રામ ખાલી લખવું હોય તો એ આપી શકો છો. ઇન્સ્ટાગ્રામ અને અહીંયા તમારી કી પેસ્ટ કરવાની રહેશે. અહીંયા જેવું આપણે એડ આપી દઈએ અને આ કોડ આવી ગયો ઇન્સ્ટાગ્રામનો 634 599. નેક્સ્ટ 634 599. નેક્સ્ટ આપી દેવાનું રહેશે. અહીંયા આપણું ગૂગલ ઓથેન્ટિકેટર ઇન્સ્ટાગ્રામમાં લિંક થઈ ગયું છે. અહીંયા ડન આપી દેવાનું રહેશે. આભાર. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.